આ બે બે વિવાહ કરવાનું કે છે એના કરતા મારા છોકરાના જ્યાં વિવાહ કરવાનું કે તો સારું. હેલો હેલો. હેલો એ શું કરો છો? બસ બેઠા હતા, તમે શું કરો? એ સમીરે બેઠા. એમ શાંતિ છે? આવો શાંતિ. રોટલા ખાધા? આવો રોટલા ખાધા. બોલો બોલો, તડકાના યાદ કર્યા હતા, શું કામ હતું? હવે આપણે વિવાહ કરશે પર હવ છોકરાના. છોકરાના વિવાહ કરશે પર હારો. પણ મારું શું વેત તો કઈ છે ને, આ વેવાઈ નો ફોન આવે વિવાહ કરવાનું કે છે. અલી સાંભળે છે? હું શું કહું? હા બોલો બોલો. હા, વેવાઈ નો ફોન આવ્યો છે ને વિવાહ કરવાનું કે છોકરાના, શું કરશે કે? એ તમારે વ્યાજ કરવાનો છે. હા વેવાઈ, હું તમને ફોન કરું હો. સારું સારું. હા તો સુધી તમે મુરત જોવડાવજો કરો. એ હારું મુરત કઢાઈ નાખો હો. એ હો આપણે છે હવ વેવાઈ વિવાહ કરવાનું કે છે ને, આપણે પાસે વેત છે ને, શું કરશે કે? એ તમારે કરવાનું છે. તો હું કોઈ એમ કરશે, હા આપણે ઓલું કાપલું વેચશે કરું. હવ મેખા ભરો. હા, વિવાદ થઈ જાય પા કાપલું વેચતા થઈ જાય જેમ નહીં થાય. એમ ને. તો હું ઘરાક બોલાઈને એટલું કરું કોઈને કહેતી ને બહાર ના પાડતી તારે. હા અને પછી તો ભલે બહાર પડે અત્યારે જેમ તેમ કોઈને આપણે વિવાહ કાના પર બીજું કોઈ આપણને કઈ હાલ એમ છે નહીં, અને આપણા પાસે બીજો કઈ વેતે નહીં, તો આપણે હા બીજું મેખો કરવું. ભરો. આ વેવાઈએ ફોન તો કર્યો છે, છોકરાના વિવાહ કરવા છે પણ મારું વેત છે ને જમીન વેચવાની છે ને, એના માટે પોસાને ફોન કરું, પોસો ગ્રાહક લાવશે. લે પોસાને ફોન કરું. હલો પોસા. બોલો બોલો, શું કામ પડ્યું? કેટલે હતો? બસ ઘરે હતો. તો આપણે ઓલી 2 વીઘા જમીન થી આલવી છે, કોઈ ગ્રાહક હારો એટલે આવજે. ઓ લાઈ નાખું ને ઘરે. તો પછી લઈને આવે છે ગ્રાહક? ઓ આવું. હા. તો આ ગ્રાહક તો હટાયા, એટલે તરત તો હજી ફોન કર્યો ને તરત હાજર થઈ ગયા. હટાયા લેવાનું હોય છે એટલે હટ જ આવે નહીં. આવરા રંગ આવરા. કી જમી હતી તમારી હાલવાની હતી? આમ તો તમે જોતા આવી બધી જમીન તો આપણી જ છે, હાલવાની જમીન હારી છે. હેડો તમે હારી બેટા વળો. જોઈ લો તમે. હારું. આથી જોઈ લો, હારી આ 2 કેટલા વીઘા વીઘા છે? 2 વીઘા. આ 2 વીઘા જમીન છે એ હાલવાની. 2 વીઘા મને થોડા ઘણી ઓછી લાગે. ના ના, પૂરેપૂરી 2 વીઘા. તમને તમે તાર હાથ બાર ના મૂંચારે બતાવો હેડો. એમ તમારા આમ ઈયત બેસે છે ને? હો એ જ બેહી ગયો. એમ જો પાતાલ બોલો બોલો. હે કેટલા? 10 લાખ માલવાની છે. 10 લાખ માં? ઓય 10 લાખ માં મને મોંઘું પડે મારું. કઈ મોંઘું ના પડે પૂરું. ભલા મને 2 વીઘા ઉપર જમીન છે. 10 લાખ માં મને મોંઘું પડે. મોંઘું પડે. તમે પડતો તમે સમજીને બોલો. સમજીને તમારે લેવી છે જમીન તો? હા. તો તમારું જે દીધું છે અને હાડે નંબર બનવાડી છે. હાડે. તો રેડી હાડે રેડી છે. રેડી બામ રેડી છે ને? રેડી હાડે નંબર મોંઘું મારી નહીં પડે ને? ના મૂકી ના પડે. પતાબેન ફોન કર્યો એ જમીન લેવાની હતી. હેલો, હેલો શું કરતા હતા સાથાભાઈ? બસ આ જમી જોવા જલ હતો. એક જમીન હતી 2 વીઘા અમાર પાડોશમાં. એમ તો હા. રાખા પરી હેડો. એમ તો આવો ચેક કરો, આવો જમીન જોવા. આઈ ગયા હેડો. આ પાછા ભાઈને ફોન કરો, મારો તો કેટલું પ્રેમ થઈ છે તું. એટલે આ મારો બેટો ખાવા કર્યા કલાક નીકળી ગયો. હવે ફોન કરું. હેલો પાછા ભાઈ, કેટલે છો? હું તમારા ક્ષેત્રમાં હેડી હેડીને થાકી ગયો. કેટલે છે? ક્ષેત્રમાં આવી ગયો. આ સોતો ભાઈ કેટલા આયા ખેતરમાં ચકાઈ જાય અત્યારે ને ઓલે આયા ને સોતો ભાઈ તો. આવો આવો સોતો ભાઈ. ઓ આવો રામ રામ રામ. બેહો બેહો. ઊભું કરી દો. હા બેઠા. બોલો બોલો. જમી હતી 2 વીઘા. ઈ થાય. હારી ને પાછળ. હેડો તાર જોઈ આવો. હેડા જોઈ આવો. તમે બતાવી ના હું ભાઈ. હારી જમી છે તો. હા ગમી તો સારી છે. કેવી લાગી? જબર લાગી. શું ભાવ તાલ કર્યા છે? ભાવ છે 12 લાખ. 12 લાખ એમ. હેડો તાર આપણે બેહીને વાત કરાવે. બેહો ખુરશી ઉપર. ચા તો મગાવો. સોતા ભાઈ ઘરે જ કોઈ નહીં, ચા ચાથી મગાવી. સારું હેડો સારી. શું ભાવ તાલ રાખ્યા? તો કીધું ખરી 12 લાખ રાખ્યા. મારો 12 લાખ તો મોંઘા પડે.
તમને તાર કેટલા પોહાય છે અમન તો 11 માં પોહાય 11 તો અમને તો ના પોહાય તો અમન પાસે મોઘું પડે મારે મોંઘું પડે 11 માં તો કેટલામાં પોહાય તાર અમને હા અમારું ને એક તમારું ને હા. 11.5 માં રાખો આપણે હા રેડી હા. સારું હેડો તાર હેડો તાર 11.5 નું બોનું વાલો લો તારા મોબાઈલ રાખો હું ડોલ ભરીને રૂપિયા પોકાડી દઈશ એવું માં ફોન બોનું હા, ફોન બોનો. જમીનના પૈસા આલવા જ આવે છે પણ ગાડી હેડતી નથી. તો તાર તમારા રૂપિયા કેમ સોદા પૈસા હેડતા આયા મારો ગાડી બગડી હતી સાઈડ માં મૂકીને આવ્યો એવું એમ એ રૂપિયા છે ગણીને રાખજો વજનમાં ઘણા હે મારા આટા હા વજન માં તો હોય ને ડોલ ભરીને રૂપિયા આલ્યા છે કઈ ક્ષેત્ર એમને એમ થોડું રાખ્યું છે પાછા ભાઈ બેહો તાર હવે મારે મોડું થાય છે હું જાઉં. આવજો એ સાથે ભાઈ આપણે તો કામ થઈ ગયું 2 સાઈડ પૈસા ખાવા મળ્યા મેળાઈ ગયો આપણે તો જોયું ને મિત્રો પૂતી વાપરો ને તો જ પૈસા વાળા છો